નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વાયરમેનની પરીક્ષા, ત્યારબાદ લાઇનમેનની પરીક્ષા લેવામાં આવશે। એપ્રેન્ટિસ હોય, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એનજીવીસીએલ હોય કે જેટકોની, તો તમામ પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી એવા આપણે પ્રશ્નો જવાબનો વિડીયો બનાવી રહ્યા છીએ। જે વિડીયોમાંથી પ્રશ્નો હશે તે એમાંથી ચોક્કસ પ્રશ્નો એ પરીક્ષાની અંદર પૂછાશે। તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે। નાની સાઇઝના સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા આકારના કોરનો ઉપયોગ થાય છે। એ ઓપ્શન છે ઈ અને આઈ, બી છે ઈ અને એફ અને એફ, સી છે ઈ અને ઈ, અને ડી છે ટી અને યુ। તો મિત્રો, સેલ ટાઈપનું ટ્રાન્સફોર્મર હોય નાની સાઇઝનું, તો તેની અંદર ઈ અને આઈ ટાઈપના, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે। બીજા નંબરનો પ્રશ્ન છે, કોઇલની બે કોઇલ સાઇડ વચ્ચેના અંતરને શું કહે છે? ઓપ્શન એ બેક પીચ, બી કોઇલ પીચ, સી ફ્રન્ટ પીચ અને ડી પોલ પીચ। તો મિત્રો, એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ બેક પીચ કહેવામાં આવે છે। 3 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે। આર્મેચર કંડક્ટરના સંદર્ભમાં કોઇલનું માપવામાં આવેલું અંતર કે જે કોઇલ આર્મેચરની પાછળની કોઇલને આગળ વધારે છે તેને શું કહે છે? એ ફ્રન્ટ પીચ, બી કોઇલ પીચ, સી બેક પીચ અને ડી પોલ પીચ। તો મિત્રો, એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ફ્રન્ટ પીચ કહેવામાં આવે છે। 4 નંબરનો ક્વેશ્ચન જોઈએ। કોઇલ 1નો અંતનો છેડો કોમ્યુટેટર સેગમેન્ટ મારફત કોઇલ 2ના શરૂઆતના છેડા સાથે જોડાય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે। એ સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ, બી ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, સી સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ અને ડી ડુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ। તો મિત્રો, એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગમાં આ સિસ્ટમ હોય છે। જોઈએ આપણે આગળનો ક્વેશ્ચન 5 નંબરનો। કોઇલ 1નો અંતનો છેડો એક પોલ પીચ દૂર રહેલી કોઇલના શરૂઆતના છેડા સાથે જોડાય તેને ખાલી જગ્યા કહે છે। એ સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ, બી સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ, સી ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ અને ડી ઓપ્શન છે ડુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ કહેવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ આપણે 6 નંબરનો। કોઇલને સ્લોટમાં ફિક્સ કરવામાં આવે છે ત્યારે તે ક્લોકવાઇઝ દિશામાં ફિક્સ થતી જાય છે। તે જ સમયે કોમ્યુટેટર સેગમેન્ટના કનેક્શન પણ ક્લોકવાઇઝ દિશામાં થતા હોય છે। તો આ પ્રકારના વાઇન્ડિંગને શું કહે છે? એ રિટ્રોગ્રેસિવ લેપ અથવા વેવ વાઇન્ડિંગ, બી ઓપ્શન છે પ્રોગ્રેસિવ લેપ અથવા વેવ વાઇન્ડિંગ, સી ઓપ્શન છે લેપ વાઇન્ડિંગ, ડી છે વેવ વાઇન્ડિંગ। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રોગ્રેસિવ લેપ અથવા વેવ વાઇન્ડિંગ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। સ્લોટમાં કોઇલને ફિક્સ કરવામાં આવે છે ત્યારે કોઇલ ક્લોકવાઇઝ દિશામાં ફિક્સ થતી જાય છે ત્યારે તે સમયે કોમ્યુટેટર સેગમેન્ટના કનેક્શન એન્ટી ક્લોકવાઇઝ દિશામાં થતા હોય તો તેને શું કહેવામાં આવે છે? એ લેપ વાઇન્ડિંગ, બી વેવ વાઇન્ડિંગ, સી પ્રોગ્રેસિવ લેપ અથવા વેવ વાઇન્ડિંગ અને ડી રિટ્રોગ્રેસિવ લેપ અથવા વેવ વાઇન્ડિંગ। તો મિત્રો, એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એન્ટી ક્લોક્સ છે એટલે ઓપ્શન ડી આવશે રિટ્રોગ્રેસિવ લેપ અથવા વેવ વાઇન્ડિંગ। 8 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે।
જ્યારે કોન્સ્ટન્ટ સ્પીડની જરૂર છે તેવા લોડ માટે ખાલી જગ્યા મોટરનો ઉપયોગ થાય છે? એ. ઇન્ડક્શન મોટર, બી. સિંક્રોનસ મોટર, સી. કેપેસિટર મોટર અને ડી. યુનિવર્સલ મોટર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સિંક્રોનસ મોટર. 9 નંબરનો ક્વેશ્ચન જોઈએ. જો પોલની સંખ્યા P હોય અને સપ્લાય ફ્રીક્વન્સી f હોય તો સિંક્રોનસ સ્પીડ ns બરાબર શું થાય? એ ઓપ્શન છે ns બરાબર 120 P/f, ns બરાબર 120 F/p. સી ઓપ્શન છે ns બરાબર pf/120 અને ડી છે ns બરાબર 120/pf. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી. 10 નંબરનો પ્રશ્ન જોઈએ. 3 ફેઝ ઇન્ડક્શન મોટરના સ્ટેટરમાં ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ કઈ ગતિએ ફરે છે? એ. રોટેટિંગ સ્પીડ, બી. સિંક્રોનસ સ્પીડ, સી. એસિંક્રોનસ સ્પીડ અને ડી. સ્લીપ સ્પીડ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સિંક્રોનસ સ્પીડ. 11 નંબરનો પ્રશ્ન જોઈએ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ બરાબર શું? એ. રોટર સ્પીડ, બી. આર્મેચર સ્પીડ, સી. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ અને ડી. નેમ પ્લેટ પર ચિહ્ન મુજબનું હોય તે. તો મિત્રો એનો સાચો જવાબ આવશે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ. 12 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 3 HP કરતાં વધારે કેપેસિટીની મોટરમાં ડ્યુઅલ સ્ટાર્ટર ન લગાવવા માટેની સલાહ આપવામાં આવે છે કારણ કે એ. સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ જ ઓછો હોય છે, બી. મોટર ફૂલ લોડ કરંટના 5 થી 7 ગણો કરંટ લે છે એટલે સ્ટાર્ટિંગ સ્પીડ ખૂબ જ વધારે હોય છે, મોટર રિવર્સ દિશામાં ફરશે. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, મોટર ફૂલ લોડ કરંટના 5 થી 7 ગણો કરંટ લે છે. 13 નંબરનો ક્વેશ્ચન. સ્ટાર્ટરને ઓન કરતાની સાથે જ તેનું કોન્ટેક્ટર એકદમ ધ્રુજવા લાગે છે, કારણ શું હોઈ શકે? એ. વોલ્ટેજ વધારે હોય, બી. આર્મેચર કોન્ટેક્ટ ઉપર ધૂળ હોઈ શકે, સી. લો વોલ્ટેજ અથવા સિંગલ ફેઝિંગ થયું હોય, ડી ઓપ્શન લો વોલ્ટેજ અને આર્મેચર કોન્ટેક્ટ સરફેસ પર ધૂળ જામી ગઈ હોય. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લો વોલ્ટેજ અને આર્મેચર કોન્ટેક્ટ સરફેસ પર ધૂળ જામી ગઈ હોઈ શકે. 14 નંબરનો પ્રશ્ન જોઈએ. નાની કેપેસિટીની 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે ખાલી જગ્યા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? એ. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, બી. ડ્યુઅલ સ્ટાર્ટર, સી. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર અને ડી. રોટર રેઝિસ્ટન્ટ સ્ટાર્ટર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, DOL સ્ટાર્ટર વપરાય છે. 14 નંબરનો ક્વેશ્ચન જોઈએ. નાની કેપેસિટીની 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે ખાલી જગ્યા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ડ્યુઅલ સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર કે રોટર રેઝિસ્ટન્ટ સ્ટાર્ટર. તો ઓપ્શન બી, DOL સ્ટાર્ટર. 15 નંબરનો ક્વેશ્ચન. 3 ફેઝ ઇન્ડક્શન મોટરને DOL સ્ટાર્ટર દ્વારા ચાલુ કરવામાં આવે છે તો શોર્ટ સર્કિટ કરંટ ખાલી જગ્યા દ્વારા રક્ષણ મળે છે? એ. ઓવરલોડ રિલે, બી. નો વોલ્ટ કોઇલ, સી. બેકઅપ ફ્યુઝ અને ડી. પ્રોટેક્ટિવ અર્થ કંડક્ટર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઓવરલોડ રિલે. 16 નંબરનો ક્વેશ્ચન જોઈએ. મેન્યુઅલી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટોપ બટનની સિરીઝમાં ખાલી જગ્યાનું કનેક્શન કરવામાં આવે છે? નો વોલ્ટ કોઇલ, બી. ઓવરલોડ રિલે, સી. નો વોલ્ટ કોઇલ અને લોડ રિલે કોન્ટેક્ટ,
ડી નો વોલ્ટ કોઇલ અને સ્ટાર્ટ બટન. તો મિત્રો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટોપ બટનની સિરીઝમાં, તો એનો જવાબ આવશે ઓપ્શન સી, નો વોલ્ટ કોઇલ અને લોડ રિલે કોન્ટેક્ટર. 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ. સિંગલ ફેઝ શેડેડ પોલ મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થાય છે. એ ઓપ્શન કેપેસિટર, બી રેગ્યુલેટર, સી શેડિંગ રિંગ અને ડી વાઇન્ડિંગ. તો મિત્રો ઓપ્શન સી આવશે, શેડિંગ રિંગ. 18 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. જો સીલિંગ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો સીલિંગ ફેન ફરશે નહીં, સીલિંગ ફેન ધીમો ફરશે, સીલિંગ ફેન ફાસ્ટ ફરશે કે સીલિંગ ફેન અવાજ સાથે ફરશે. તો મિત્રો ઓપ્શન એ આવશે, સીલિંગ ફેન ફરશે નહીં. 19 નંબરનો ક્વેશ્ચન જોઈએ. કોઇલ પર ફેઝ બરાબર એ કોઇલની સંખ્યા ડિવાઇડેડ બાય ફેઝની સંખ્યા, બી ઓપ્શન છે કોઇલની સંખ્યા બાય ફેઝ અથવા પોલની સંખ્યા, સી ઓપ્શન છે કોઇલની સંખ્યા ડિવાઇડેડ બાય ફેઝ મલ્ટીપ્લાય બાય પોલની જોડીની સંખ્યા અને ડી ઓપ્શન છે સ્લોટ પર પોલ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે એ ઓપ્શન, કોઇલની સંખ્યા બાય ફેઝની સંખ્યા. 20 નંબરનો ક્વેશ્ચન જોઈએ. સ્ટેટર સ્લોટ બાય ફેઝ બરાબર શું થાય? એ ઓપ્શન 120 ડિગ્રી સેન્ટીગ્રેડ બાય સ્લોટ ડિસ્ટન્સ ઇન ડિગ્રી, બી 360 બાય સ્લોટ ડિસ્ટન્સ ઇન ડિગ્રી, સી સ્લોટ ડિસ્ટન્સ ઇન ડિગ્રી બાય 120 અને ડી છે સ્લોટ ડિસ્ટન્સ ઇન ડિગ્રી બાય 360. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 120 બાય સ્લોટ ડિસ્ટન્સ ઇન ડિગ્રી. 21 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. કોઇલ પર ફેઝ પર પોલ બરાબર શું? ઓપ્શન એ ટોટલ નંબર ઓફ કોઇલ ડિવાઇડેડ બાય નંબર ઓફ ફેઝિસ, બી ટોટલ નંબર ઓફ કોઇલ ડિવાઇડેડ બાય નંબર ઓફ ફેઝિસ ઇન મલ્ટીપ્લાય બાય નંબર ઓફ પોલ્સ, સી ઓપ્શન છે ટોટલ નંબર ઓફ ફેઝિસ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કોઇલ્સ, ડી ઓપ્શન છે નંબર ઓફ ફેઝિસ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ પોલ્સ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ કોઇલ્સ. તો મિત્રો આનો જવાબ આવશે ટોટલ નંબર ઓફ કોઇલ ડિવાઇડેડ બાય નંબર ઓફ ફેઝિસ ઇન્ટુ નંબર ઓફ પોલ્સ, એટલે કે બી ઓપ્શન છે તે સાચો જવાબ આવશે. પોલ પીચ બરાબર શું થાય? એ પોલની સંખ્યા બાય સ્લોટની સંખ્યા, બી સ્લોટની સંખ્યા ડિવાઇડેડ બાય પોલની સંખ્યા, સી કોઇલની સંખ્યા ડિવાઇડેડ બાય પોલની સંખ્યા અને ઓપ્શન ડી છે સ્લોટની સંખ્યા બાય કોઇલની સંખ્યા. તો મિત્રો આનો સાચો જવાબ આવશે પોલ પીચ બરાબર સ્લોટની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા. 23 નંબરનો ક્વેશ્ચન જોઈએ. મોટર જનરેટર સેટમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર, એસી કોમ્યુટેટર મોટર કે ડી સિંક્રોનસ મોટર. એ ઓપ્શન આવશે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. 24 નંબરનો ક્વેશ્ચન જોઈએ. કયા પ્રકારના એસીમાંથી ડીસી કન્વર્ટરમાં લોસીસ ઓછા હોય છે અને એફિશિયન્સી વધારે છે? એ એમજી સેટ, બી રોટરી કન્વર્ટર, સી મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર, ડી મેટલ રેક્ટિફાયર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મેટલ રેક્ટિફાયર. 25 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા ઉપયોગમાં ડીસી સપ્લાય જરૂરી છે? તો ઓપ્શન એ છે ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર, બી હોમ એપ્લાયન્સીસ, સી મશીન શોપ મોટર કે ડી ઇલ્યુમિનેશન.
તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર, એટલે કે ઓપ્શન એ. 26 નંબરનો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? ડીસી કમ્પાઉન્ડ, બી ડીસી શન્ટ, સી ડીસી સિરીઝ અને ડી ડીસી લોંગ શન્ટ કમ્પાઉન્ડ. તો મિત્રો 26 નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન સી, ડીસી સિરીઝ મોટર વપરાય છે. 27 નંબરનો ક્વેશ્ચન જોઈએ. જે વાયરિંગ વાયર્સ પાઇપમાંથી દોડાવવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એ કેસિંગ કેપિંગ વાયરિંગ, બી કોન્ડ્યુટ વાયરિંગ, સી બેટન વાયરિંગ અને ડી ટીગ વુડ કેસિંગ કેપિંગ વાયરિંગ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કોન્ડ્યુટ વાયરિંગ. 28 નંબરનો ક્વેશ્ચન જોઈએ. કોન્ડ્યુટ વાયરિંગમાં જે બેન્ડનો ઉપયોગ થાય છે તેની ત્રિજ્યા કેટલી હોય છે? એ 3 સેન્ટીમીટર, બી 5 સેન્ટીમીટર, સી 6 સેન્ટીમીટર કે ડી 7.5 સેન્ટીમીટર. તો મિત્રો એનો ઓપ્શન આવશે બી, 5 સેન્ટીમીટર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 29 નંબરનો આપણે. સરફેસ કોન્ડ્યુટ વાયરિંગમાં બે સેડલ વચ્ચેનું અંતર ખાલી જગ્યાથી વધારે હોવું જોઈએ નહીં. એ 0.5 મીટર, બી 0.75 મીટર, સી 1 મીટર અને ડી 1.5 મીટર. તો ઓપ્શન સી આવશે 1 મીટર. 30 નંબરનો ક્વેશ્ચન, કોન્ડ્યુટ પાઇપમાં આટાની લંબાઈ કેટલી હોવી જોઈએ? એ 10 થી 20 mm, બી 11 થી 27 mm, સી 12 થી 25 mm અને ડી 15 થી 35 mm. તો મિત્રો ઓપ્શન બી, 11 થી 27 mm. 31મો પ્રશ્ન જોઈએ. ફ્યુઝ રેટિંગને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. એ વોલ્ટેજ, બી કરંટ, સી કેવીએ અને ડી VAR. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કરંટ. 32મો ક્વેશ્ચન જોઈએ. ડિલે એક્શન કાર્ટ્રિજ ફ્યુઝનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. એ મોટર સર્કિટ, બી લાઇટિંગ સર્કિટ, સી ફ્લોરોસન્ટ લેમ્પ સર્કિટ અને ડી હીટિંગ સર્કિટ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, મોટર સર્કિટ. 33 નંબરનો ક્વેશ્ચન છે. રિવાયરેબલ ફ્યુઝના પ્રમાણમાં HRC ફ્યુઝની શું હોય છે? એ હાઈ રેપ્ચરિંગ કેપેસિટી હોય છે, ઓપરેશન સ્પીડ વધારે હોય છે, એન્જિંગ ઇફેક્ટ હોતી નથી અને ડી લો રેપ્ચરિંગ કેપેસિટી હોય છે. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, હાઈ રેપ્ચરિંગ કેપેસિટી હોય છે. 34 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એની કોડના અનુસંધાને ન્યુટ્રલ વાયરનો કલર કેવો હોવો જોઈએ? એ લાલ, બી બ્લુ, સી બ્લેક કે ડી ગ્રીન. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બ્લેક કલર હોવો જોઈએ. 35 નંબરનો ક્વેશ્ચન જોઈએ. અંડર વોલ્ટેજ અને ઓવર વોલ્ટેજ ફોલ્ટ સામે કઈ રિલે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટને રક્ષણ આપે છે? એ કરંટ સેન્સિંગ રિલે, બી અંડર કરંટ રિલે, સી વોલ્ટેજ સેન્સિંગ રિલે અને ડી લેચિંગ રિલે. તો મિત્રો ઓપ્શન સી આવશે, વોલ્ટેજ સેન્સિંગ રિલે. 36 નંબરનો ક્વેશ્ચન છે. ક્વિક રિસ્પોન્સ ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝ ખાલી જગ્યા સર્કિટ માટે ઉપયોગ થાય છે. ઓપ્શન એ લાઇટિંગ સર્કિટ, બી હીટિંગ સર્કિટ, સી મોટર સર્કિટ અને ડી વાયરિંગ સર્કિટ. તો ઓપ્શન સી આવશે, મોટર સર્કિટ. 37 નંબરનો ક્વેશ્ચન છે. ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. ઓપ્શન એ ઓપન સર્કિટ, બી ઓવરલોડ,
સી શોર્ટ સર્કિટ અને ઓવરલોડ અને ડી ઓપન સર્કિટ અને ઓવરલોડ. તો ઓપ્શન સી આવશે શોર્ટ સર્કિટ અને ઓવરલોડ. 38 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ફ્યુઝિંગ ફેક્ટર બરાબર શું થાય? ઓપ્શન એ છે મિનિમમ ફ્યુઝિંગ કરંટ બાય રેટેડ કરંટ, બી છે મેક્સિમમ ફ્યુઝિંગ કરંટ બાય રેટેડ કરંટ, સી છે રેટેડ કરંટ બાય મિનિમમ ફ્યુઝિંગ કરંટ અને ડી છે રેટેડ કરંટ બાય મેક્સિમમ ફ્યુઝિંગ કરંટ. તો ઓપ્શન એ આવશે મિનિમમ ફ્યુઝિંગ કરંટ બાય રેટેડ કરંટ. 39 નંબરનો ક્વેશ્ચન જોઈએ. મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ માટે કઈ વાયરિંગ સિસ્ટમ હિતાવહ છે? એ ટ્રી સિસ્ટમ, બી રિંગ મેઇન સિસ્ટમ, સી ડિસ્ટ્રીબ્યુશન મેઇન સિસ્ટમ અને ડી રિંગ મેઇન અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ. તો ઓપ્શન ડી આવશે રિંગ મેઇન અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ. 40 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વાયરિંગમાં વાયરનો ઉપયોગ ઓછો થાય તે માટે કઈ લૂપિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? એ સ્વિચ અને સીલિંગ રોઝ લૂપિંગ સિસ્ટમ, બી સ્વિચ લૂપિંગ સિસ્ટમ, સી 3 પ્લેટ સીલિંગ રોઝ લૂપિંગ સિસ્ટમ અને ડી જંક્શન બોક્સ લૂપિંગ સિસ્ટમ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જંક્શન બોક્સ લૂપિંગ સિસ્ટમ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે વાયરિંગ માટે એસ્ટિમેટ બનાવતા હોઈએ ત્યારે એસ્ટિમેશન તૈયાર થયા બાદ તેમાં અમુક ટકા આકસ્મિક ખર્ચની પણ ગણતરી કરવામાં આવે છે. આ ખર્ચ કેટલા ટકા ગણવામાં આવે છે? ઓપ્શન એ 3%, બી 5%, સી 7% અને ડી 10%. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 10% રાખવામાં આવે છે. 42 નંબરનો ક્વેશ્ચન છે. સ્વિચ બોર્ડની પાછળની જગ્યા ખાલી જગ્યાથી ઓછી હોવી જોઈએ નહીં. એ ઓપ્શન 22.88 સેન્ટીમીટર, બી 21.88 cm, સી 20.88 cm અને ડી છે 20.77 સેન્ટીમીટર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 20.77 સેન્ટીમીટર. 43 નંબરનો ક્વેશ્ચન જોઈએ. મશીનથી પેનલ બોર્ડ થઈ મેઇન સુધી અર્થ કન્ટિન્યુટી કંડક્ટર દોડાવવા જોઈએ. આ સમયે અર્થ ઇલેક્ટ્રોડની સંખ્યા કેટલી હોય છે? એ 1, બી 2, સી 3 અને ડી 4. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 2 હોવા જોઈએ. 44 નંબરનો ક્વેશ્ચન જોઈએ. જમીનથી કેટલી ઊંચાઈએ કંટ્રોલ પેનલ ફિક્સ કરવું જોઈએ? એ 2.2 મીટર, બી 2 મીટર, સી 1.5 મીટર અને ડી 1 મીટર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 2 મીટર. 45 નંબરનો ક્વેશ્ચન જોઈએ. પંપ મુખ્યત્વે ખાલી જગ્યા ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. ઓપ્શન એ 2, બી છે 3, સી 4 અને ડી છે 5. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન મિત્રો 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. 46 નંબરનો ક્વેશ્ચન છે. સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ મુજબ અલગ અલગ ફેઝની સર્કિટ ખાલી જગ્યા અંતરે રાખવી જોઈએ. એ 3.5 મીટર, બી ઓપ્શન 3.05 મીટર, સી 2.55 મીટર અને ડી 2.05 મીટર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 2.05 મીટર. 47 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઇલેક્ટ્રિક કામ માટે વપરાતા કોપરની શુદ્ધતા
કેટલી હોવી જોઈએ? એ 90.9%, બી 95.9%, સી 96.9%, ડી 99.9%. તો એનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 99.9%. 48 નંબરનો ક્વેશ્ચન જોઈએ. હોટ પ્લેટમાં હીટિંગ એલિમેન્ટનું ઓપરેટિંગ ટેમ્પરેચર કેટલું હોય છે? હોટ પ્લેટમાં ઓપ્શન એ 550 ડિગ્રી સેન્ટીગ્રેડથી 700 ડિગ્રી સેન્ટીગ્રેડ, બી 700 ડિગ્રી સેન્ટીગ્રેડથી 850 ડિગ્રી સેન્ટીગ્રેડ, સી 750 ડિગ્રી સેન્ટીગ્રેડથી 900 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ડી ઓપ્શન છે 800થી 850 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ 550થી 700 ડિગ્રી સેન્ટીગ્રેડ. 49 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 240 વોલ્ટ સપ્લાયથી 6 વોલ્ટ કેપેસિટીના કેટલા લેમ્પ સિરીઝમાં જોડવા જોઈએ? એ 30, બી 32, સી 40 અને ડી 42. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી 40. ત્યારબાદ 50 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એક 1000 વોટના હીટરને 240 વોલ્ટ સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે તો કેટલો કરંટ પસાર થશે? એ 4.006 એમ્પિયર, બી 4.106 એમ્પિયર અને સી 4.160 એમ્પિયર અને ડી 4.166 એમ્પિયર. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી 4.160 એમ્પિયર. તો મિત્રો આ રીતે આ 50 પ્રશ્નો જોયા. ખૂબ જ ઉપયોગી પ્રશ્નો હતા. આમાંથી પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.